મિત્રો, આપનું સ્વાગત છે ઉપદેશામૃત પર। આજે આપણે સાંભળીશું એક રાજાની કથા જે ભૂખ્યો રહ્યો, તરસ્યો રહ્યો, છતાં ભોજનને બદલે ભગવાનને પસંદ કર્યા। રંતીદેવ એક મહાન રાજા હતા। તેમનું જીવન સાદું અને સેવામય હતું। એક વખત તેઓ અને તેમનો પરિવાર 48 દિવસથી ઉપવાસ કરી રહ્યા હતા। આખરે જ્યારે તેમના માટે ખોરાક અને પાણી લાવવામાં આવ્યા અને જ્યારે તેઓ જમવાનું શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો। એક ભૂખ્યો બ્રાહ્મણ દરવાજા પર ઊભો હતો। રંતીદેવે હાથ જોડીને તેને ભોજનનો એક ભાગ આપ્યો અને બ્રાહ્મણને કહ્યું, તમને ભોજન આપવું એ ભગવાનને ભોજન આપવા બરોબર છે। બ્રાહ્મણ સંતુષ્ટ થઈને ચાલ્યો ગયો। હજી રાજાએ ભોજનમાં હાથ પણ મૂક્યો ન હતો ત્યારે બીજો એક ગરીબ યાચક આવ્યો અને રંતીદેવે તેને પણ તૃપ્તિપૂર્વક ભોજન આપ્યું। પછી તૃતીય યાચક એક ક્ષુદ્ર પણ આવી પહોંચ્યો। રંતીદેવે એના પ્રતિ પણ સન્માનથી અને પ્રેમથી વ્યવહાર કર્યો। હવે ફક્ત પાણી જ બચ્યું હતું। તે જ ક્ષણે એક ચોથો મહેમાન હાંફતો આવી ચડ્યો। કૃપા કરીને મને થોડું પાણી આપો। રાજા રંતીદેવે પોતાના હાથમાં રાખેલું છેલ્લું પાણી પણ આપી દીધું। તેઓ ભૂખથી કમજોર બની ગયા, હોઠ સુકાઈ રહ્યા હતા, છતાં અંતરમાં શાંતિ હતી। તેમણે પ્રાર્થના કરી, હે પ્રભુ, મને બીજાઓ માટે દુઃખ સહન કરવા દો, જેથી તેઓ દુઃખથી મુક્ત થઈ શકે। યાચકો અચાનક અદૃશ્ય થઈ ગયા। તેઓ દેવતાઓ હતા જેમને ભગવાન વિષ્ણુએ તેમની પરીક્ષા માટે મોકલ્યા હતા। રંતીદેવ પાસ થઈ ગયા હતા, ધાર્મિક વિધિઓથી નહીં પણ પ્રેમથી। આ વાર્તા સમજાવે છે કે ભગવાન એકલા મંદિરમાં રહેતા નથી, તે ભૂખ્યા લોકોના હૃદયમાં પણ રહે છે। રંતીદેવે ભોજન નહીં, ભક્તિ પસંદ કરી હતી। મિત્રો, ભક્તિ એ માત્ર વિધિ નથી, ભક્તિ એ કરુણા છે। જો આપણે બીજાઓના દુઃખને પોતાના દુઃખ તરીકે અનુભવીએ તો પ્રભુ તેમના દ્વારા પોતાને પ્રગટ કરે છે અને સેવા એ યજ્ઞ બને છે। જો રંતીદેવ મહારાજની કથાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય તો આ વિડીયો જરૂર શેર કરો। આવા જીવન મૂલ્યો વાળા વિડીયો અને વાર્તા માટે ઉપદેશામૃત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હરે કૃષ્ણ।